ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લામાં ચોમાસાની સિઝનમાં બિસ્માર બનેલ માર્ગો બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજ રોજ કલેક્ટરને 1 કલાકે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર જિલ્લાના વહીવટી અધિકારીઓ અને ગુજરાત સરકારને દૂરંદેશીના અભાવે જિલ્લામાં થયેલ વિકાસના કામોમાં ભરપૂર ભ્રષ્ટાચાર થયો હોય તેમ લાગે છે। સામાન્ય વરસાદમાં પણ જિલ્લાના તમામ રસ્તાઓ તૂટી ગયા છે। આથી એજન્સીઓ પાસેથી ગુણવત્તા વિનાના થયેલ કામની નુકસાની વસૂલ કરવાની માંગ કરવામાં આવી છે। વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે સહિતની માંગ કરવામાં આવી છે। સદર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પ્રવક્તા નાઝુ ફળવાળા, વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, શેરખાન પઠાણ, પ્રભુદાસ મકવાણા સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટી એટલે ભ્રષ્ટ પાર્ટી ભરૂચમાં સાબિત થઈ ચૂકી છે। ગુજરાતમાં આજે ખોબે ને ખોબે ભારતીય જનતા પાર્ટીને મત આપેલા છે પ્રજાએ, ત્યારે આજે ભરૂચની દયનીય પરિસ્થિતિ સમગ્ર જિલ્લાની છે। તમે ચારો તરફ રસ્તા જુઓ, ખેડૂતોની હાલત જુઓ, સામાન્ય માણસ જુઓ, જનજીવન જે રિક્ષા ચલાવીને 200 રૂપિયા સાંજે કમાઈ શકે, લારી પર ફ્રૂટ વેચી શકે એવા માણસોની હાલત જુઓ। આજે મોંઘવારીથી લઈ, ખેડૂતોથી લઈ અને આજે ખાડા ને બધું ખલાસ થઈ ગયું છે। ભારતીય જનતા પાર્ટી આજે જિલ્લા પંચાયતથી લઈ, નગરપાલિકાથી લઈ, તમામ એમએલએ થી લઈ, એમપી થી લઈ તમામ ભારતીય જનતા પાર્ટી પાસે છે। ત્યારે ભરૂચને નગરનો જોડતો રસ્તો શરમ આવે કે અમારું ભરૂચ છે એવું કહેતા એવી હાલત કરી મૂકી છે। ઉદ્યોગિક હબ ધરાવતો આ જિલ્લો બહુ શરમની વાત છે કે રોજગારી નથી અને આજે ખાડામાં જે ભરૂચના ગટર લાઈન ખુલ્લી મૂકવી, નગર સેવક ત્યાં રહીને જાય, અધિકારી ત્યાં રહીને જાય, છતાં પણ પ્લેટ પર ના મૂકે મનુ સોલંકી દ્વારાની હત્યા કરવામાં આવી નગરપાલિકા દ્વારા, છતાં પણ એને નિજી રકમ આપી, નોકરીની લાલચ આપી અને રાજી કરી દેવામાં આવે છે। એમની પર એફઆઈઆર થવી જોઈએ, એમને જેલ ભેગા કરવા જોઈએ એવી કલેક્ટરશ્રીને માંગણી કરીએ છીએ। અને તાત્કાલિક ધોરણે જે ઇલેક્શનમાં કોન્ટ્રાક્ટરો પાસે ફંડ લે છે અને જે ખાલી રિબિન કાપવા માટે કોન્ટ્રાક્ટરો પહોંચી જાય છે આગેવાનો, એમને વિનંતી કરીએ છીએ કે આ બંધ કરો। પ્રજાએ તમને ખોબે ને ખોબે મત આપેલા છે અને આ જે રિયલી એસ્ટિમેટમાં કામ છે એ થવા દો। આ ભરૂચને ખાડાની બહાર કાઢો એવી કલેક્ટર પાસે માંગણી કરીએ છીએ। Subscribe now and press the bell icon. Never miss an update.